નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થઈ રહ્યું, ત્યારે ભારત અને વિશ્વભરમાં રામ ભગવાનની શોભાયાત્રા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે। ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં રામ ભગવાનની શોભાયાત્રા તેમજ રંગોળી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। સુરતના વરાછા રોડ પર આવેલ મિની બજાર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સુરતના ભરતનગર બાપા સીતારામ મઢી ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી LED સ્ક્રીન મૂકવામાં આવી હતી। ત્યારે ભગવાન રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લાઈવ સુરતમાં ભક્તોએ નિહાળ્યું હતું। બાપા સીતારામ મઢી ગ્રુપ દ્વારા ભવ્ય રામ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સુરતના વરાછા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે રામ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી। રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત। 22 જાન્યુઆરી રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા મુકામે થઈ રહી છે અને સુરતની અંદર દરેક સંગઠન અને દરેક જે ગ્રુપ છે તે દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે। જ્યારે મારી સાથે જે શોભાયાત્રાના જે આયોજકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ। આપનું નામ? મારું નામ માયાભાઈ ભમર છે। હું બાપા સીતારામ સેવા ટ્રસ્ટનો મેનેજર ટ્રસ્ટી છું। મારા સાથે ટ્રસ્ટી ભરતભાઈ, મારી સાથે મહેશભાઈ મકવાણા। આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન અમે કર્યું છે અમારી ભગીરથ બાપા સીતારામ મઢુલી દ્વારા। આશરે 1500 થી 2000 ભાઈઓ બહેનો અમારી જે વરાછા વિસ્તાર છે, વરાછા વિસ્તારની અંદર શોભાયાત્રા ફરવાની છે અને ખૂબ સુંદર આયોજન અમે કર્યું છે। કાલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ કરેલો અને આજે ભવ્ય શોભાયાત્રા તેમજ બપોર પછીના બટુક ભોજન છે, સાંજના 1008 દીપ ઉત્સવ છે તેમજ રાત્રે સુંદરકાંડનો ભાગ, આવું ભવ્ય આયોજન કર્યું છે અને અમને છે અને હિન્દુ હોવાની જે ફરજ છે એ અમે નિભાવી રહ્યા છીએ। શોભાયાત્રા ક્યાંથી લઈને ક્યાં સુધી ચાલવાની છે? અમારે સવારમાં 9 વાગે શોભાયાત્રા નીકળી છે ભગીરથ બાપા સીતારામ મઢુલીથી અને ફરીવાર બાપા સીતારામ મઢુલી પર બરોબર જે આપણો મુહૂર્તનો સમય છે 12 ને 21 ત્યારે આપણી શોભાયાત્રા ભગીરથ મઢુલી પર પહોંચશે। શોભાયાત્રા ભરતનગર બાપા સીતારામ મઢીથી નીકળીને અલગ અલગ વિસ્તારોમાં થઈને ફરી જશે।